પારડીના ઓરવાડની ગુમ થયેલી યુવતી સહી સલામત ઘરે પરત ફરતા પરિવારમાં ખુશી। વલસાડથી ટ્રેન ચૂકી જતા નડિયાદ અને અમદાવાદ બાદ નવી દિલ્હી પહોંચી ગઈ હતી। પારડી તાલુકાના ઓરવાડ ગામેથી ગત 8 જુલાઈ 2026ના રોજ કોઈને કહ્યા વગર ગુમ થયેલી કરિશ્માબેન નિલેશભાઈ બુટિયા નામની 24 વર્ષીય યુવતી સહી સલામત પોતાના ઘરે પરત આવી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। મળતી માહિતી મુજબ યુવતી વલસાડથી ટ્રેન પકડવા જતા ભૂલથી ટ્રેન ચૂકી ગઈ હતી। ત્યારબાદ તે નડિયાદ અને ત્યાંથી અમદાવાદ પહોંચી હતી। અમદાવાદથી અન્ય ટ્રેન પકડીને છેક નવી દિલ્હી પહોંચી ગઈ હતી। નવી દિલ્હીથી પરત ટ્રેન પકડી તે વાપી સ્ટેશન આવી પહોંચી હતી અને ત્યાંથી રિક્ષા ભાડે કરી પોતાના ઘરે ઓરવાડ સહી સલામત પરત ફરી છે। યુવતી સુખરૂપ ઘરે પરત ફરતા પારડી પોલીસે પણ આગળની જરૂરી નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।